એક તો નીતિથી ઊભું કરો, જે કંઈ ઊભું કરો તે, અને બીજું એને હંગરી નહીં રાખો, એનો સદુપયોગ કરો. કૃષ્ણે હોનાની દ્વારકા ઊભી કરી પણ ક્યાંય આસક્ત થયા, અને સોનાની દ્વારકા ઊભી કરવા માટે અનીતિ કરી. રાવણે હોનાની લંકા ઊભી કરી અનીતિ કરીને, અનીતિથી. अनीति से धन होत है बरस 5 अरु 7 तुलसी 12 बरस में जड़ा मूल से जात. अनीति थी नहीं. અને સોનાની દ્વારકા પણ સુદામાઓને માટે એના દ્વાર ખુલ્લા. સુદામાએ કાંઈ પ્રત્યક્ષ માગ્યું નહીં અને કૃષ્ણે ક્યાંય પ્રત્યક્ષ દીધું નહીં, પણ સુદામા ઘરે પહોંચ્યા તો ઝૂંપડાની જગ્યાએ હવેલી હતી, દોમ દોમ સાહેબી હતી. એટલે ગરીબોને આપે તો એવી રીતે કે કોણે આપ્યું એ ખબર ન પડે સામેવાળાને. સુદામાની હવેલી ઉપર ક્યાંય તકતી લગાડી હતી કે આ હવેલી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મિત્ર સુદામા પ્રત્યેના પ્રેમથી બંધાવી અને આ સુદામા નામના બ્રાહ્મણને અર્પણ કરી છે. માસુદ 5મ વસંત પંચમી સમત એમ આપણે જેમ તકતી લગાડીએ એમ ક્યાંય કૃષ્ણ પોતાના નામની તકતી લગાડાવેલી. સુદામાને ખબર નહોતી, એમ સુદામાને મોકલી આપ્યું. આવો દાતા દ્વારકાધીશ. અને પછી જ્યારે લીલા સમેટવાની વાત આવી ત્યારે પોતાના આટલા દીકરાઓ 16,108 રાણી, દરેકને 10 દીકરા ને એક દીકરી, પણ કોઈ દીકરાઓના નામે હોનાની દ્વારકા લખી વિલમાં અને ગયા હોય એવું છે ભાગવતમાં? ઉલટાનું એમ કહ્યું કે હવે મેં જે દ્વારકાનો ત્યાગ કર્યો છે એ 7મે દિવસે સમુદ્રમાં ડૂબી જશે, માટે કોઈ આસક્તિ રાખીને દ્વારકામાં રહેતા નહીં. 7મે દાડે એ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. લંકા હળગી ગઈ, હનુમાને હળગાવી, અને દ્વારકા ડૂબી ગઈ. જળથી અગ્નિથી લંકાનો નાશ અને જળમાં દ્વારકાનો. નીતિથી કે અનીતિથી જે કંઈ ઊભું કર્યું હશે એ અંતે તો નષ્ટ જ થવાનું. એટલે 2 વાત યાદ રાખો, એક તો નીતિથી ઊભું કરો, જે કંઈ ઊભું કરો તે, અને બીજું એને હંગરી નહીં રાખો, એનો સદુપયોગ કરો. 2 વાત યાદ રાખો, એક તો નીતિથી ઊભું કરો, જે કંઈ ઊભું કરો તે, અને બીજું એને હંગરી નહીં રાખો, એનો સદુપયોગ કરો. સંગ્રહ નહીં, સદુપયોગ. આ 2 વાત શીખવાની. હોનાની લંકાનો માલિક પણ આખી રામાયણમાં રાવણે 1 તોલા હોનાનું કોઈને દાન કર્યું હોય એવું ક્યાંય લખ્યું નથી. અને અહીંયા સુદામો આવે છે અને એનું ઘર ભરાઈ જાય છે, એનું દાળીદર ફીટી જાય છે, દરિદ્રતા જતી રહે છે. અનાસક્તિ. એટલે કૃષ્ણ કહી શકે પદ્મપત્રમ એવાંબસા. એવી રીતે રહો સંસારમાં જેમ જળમાં કમળ રહે. આસક્તિ નહીં. તો ઘર ઘરમાં અને જન જનમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય હોય. એ માટે કયું સત્કર્મ કરવું? અનેક સંતોને પૂછ્યું નારદજીએ, કોઈ સ્પષ્ટ ઉપાય ન બતાવી શક્યું. દેવઋષિ નારદ બદ્રિકાશ્રમમાં પહોંચ્યા, ત્યાં સનતકુમારો મળ્યા અને સનતકુમારોએ માર્ગદર્શન કર્યું. નારદજી, અનેક યજ્ઞો છે, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, પણ એ બધામાં વિધિ પ્રધાન છે, એ કર્મ સૂચક છે.
સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ. માટે તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, એ કર્મ નથી, એ સત્કર્મ છે. નારદજી બહુ રાજી થયા, પ્રાર્થના કરી કે મહારાજ તમે ઉપાય બતાવ્યો તો હવે તમે જ કથા સંભળાવો. જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ. તમે કયા પ્રમાણે હું ભાગવત જ્ઞાન યજ્ઞ કરું એનું આયોજન કરું, પણ હવે માર્ગદર્શન કરો કે કઈ જગ્યાએ કથા કરવાની. કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદવાચ્યતામિહ કો વિધિસ્તત્ર કર્તવ્ય. એમાં કયો વિધિ કરવો, કેટલા દિવસ સુધી કથા રાખવી, કેટલા દિવસની, આ બધું માર્ગદર્શન કરો. અને સનતકુમારોએ કહ્યું કે ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામકમ. આપણે બદ્રિકાશ્રમથી હાલો હેઠે ઉતરીએ, આ તપોભૂમિ છે, આપણે જઈએ હરદ્વાર, ગંગા દ્વાર, હરદ્વાર, અને ત્યાં ગંગાજીના તટ ઉપર ભગવાનની મંગલમયી કથાનું આયોજન થાય. ભલે બાપુ, પધારો બાપજી. પધાર્યા ગંગાના કિનારે હરદ્વારમાં. ત્યાં કથાનું આયોજન થયું, ચારે બાજુ પ્રચાર થયો, સૌને ખબર પડી ગઈ કે કથા થવાની છે, સત્સંગ થવાનો છે, સનતકુમાર સંભળાવવાના છે અને નારદજી આયોજન કરી રહ્યા છે. મહાન સત્સંગ થશે. અનેક ઋષિ મુનિઓ આ સત્સંગનો લાભ લેવા માટે પોતપોતાના આશ્રમોમાંથી નીકળ્યા. ગૃહસ્થો પોતાના પરિવારજનો સાથે આવ્યા, વિરક્તો પોતાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા. ગંગાના કિનારે બહુ મોટી સભા એકત્ર થઈ. નારદજી સામે પલોઠી મારીને બેસી ગયા. ભગવાનને પ્રણામ કરી સનતકુમારોએ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. કથા સદા સેવ્યા છે, જેનું શ્રવણ કરવા માત્રથી ચિત્તમાં શ્રી હરિનો આવિર્ભાવ થાય છે. ગંગા, ગયા, કાશી, ગોદાવરી બધા તીર્થોમાં જાઓ, સ્નાન કરો, એનું ફળ બહુ સમય પછી મળે, પણ ભાગવત કથા શ્રવણનું ફળ તુરંત મળે છે. સત્સંગનું ફળ તુરંત છે. રામચરિતમાનસમાં પણ તુલસીદાસજી લખ્યું, મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોહી પીક બકવું મરારા. મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોહી પીક બકવું મરારા. સુનિયા ચરજ કરે જની કોઈ સતસંગતિ મહિમા નહીં દોઈ. સુનિયા ચરજ કરે જની કોઈ સતસંગતિ મહિમા નહીં દોઈ. મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોહી પિક બકવું મરાલા. મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોહી પિક
કાક હોઈ કાક હોઈ આનું ફળ તુરંત મળે છે. કોઈ ગમે તેવો કાયિક વાચિક માનસિક પાપ કરનારો મહાપાપી કેમ ન હોય, ભગવત કથાના શ્રવણ માધ્યમથી એ બધા જ પાપોથી મુક્ત થાય છે અને શ્રી કૃષ્ણ લોકમાં જાય છે. આમ ભાગવત કથાનો મહિમા સનતકુમારો ગંગાના કિનારે પ્રગટ કરી રહ્યા હતા અને એ જ સમયે એક આશ્ચર્ય થયું. એક સંઘ હરિનામ સંકીર્તન કરતા ત્યાં આવ્યો. બધાનું ધ્યાન ત્યાં તરફ ગયું. કોણ આવ્યો આ સંઘ? ભગવાનની ધૂન લેતા લેતા. નારદજીએ જોયું. શું જોયું? ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મોરદન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ભક્તિ મહારાણી જે યમુનાના કિનારે રડતી હતી, એ હસતી ગાતી નાચતી ભગવાનના નામની ધૂન લેતી અહીંયા આવી. એકલી નથી આવી, એની સાથે એના બે દીકરાઓને લાવી. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા. એ જ્ઞાન અને વૈરાગ્ય કથા ગંગાના કાંઠે ચાલુ થઈ અને ઓલ્યા જમુનાજીને કાંઠે સુતેલા પડ્યા હતા એ ત્યાં જાગ્યા. ન કેવળ જાગ્યા, એનો બુઢાપો દૂર થઈ ગયો અને બંને તરુણ બન્યા. હવે માતા યુવતી અને એના છોકરા ટીનેજર્સ હવે આમ શોભે, તરુણ બન ગયા અને પોતાની માતાની સાથે નાચતા ગાતા હરિનામ સંકીર્તન કરતા કથા જ્યાં ચાલતી હતી ત્યાં આવ્યા. એ માં અને બે દીકરા 3 જ જણા નહોતા, આખો સંઘ હતો. એ સંઘમાં બીજા કોણ હતા? તો કે ભારત વર્ષના બધા જ તીર્થો શરીર ધારણ કરીને કથા સાંભળવા. અત્યારે ભારતના બધા તીર્થો અહીંયા વડિયાવીરમાં છે. તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી, ગંગા યમુના ત્રિવેણી પ્રયાગરાજ પુષ્કર બધા જ તીર્થો ત્યાં હોય છે જ્યાં ભગવાનની મંગલમય કથા ચાલી રહી હોય. હરિકથાનો બહુ મહિમા છે. નારદજી આશ્ચર્ય જોયું કે આ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે થઈને મેં વારંવાર વેદ ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા, મારું ગળું બેસી ગયું તોય નહોતા જાગ્યા. એ અહીંયા ભાગવતની કથા શરૂ થઈ અને ત્યાં જમનાજીને કિનારે જાગી ગયા. એનો બુઢાપો દૂર થયો, એ તરુણ બની ગયા અને નાચતા ગાતા અહીંયા હરિકથામાં પધાર્યા. હવારે હરિકથા તારી મહિમા. ભક્તિ દેવી બોલ્યા, તામ ચાગતામ ભાગવતાર્થ ભૂષામ સુચારુ વેશામ દત્રિષુ સદસ્યા કથમ પ્રવિષ્ટા કથમાગતેયમ મધ્યે મુનિનામ ઇતિ તર્કયં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગાઈએ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઊંચું
यथार्थतो निष्पत्तिताधुनेयम् एवं गिरः सा ससुता निशम्य सनत्कुमारम् निजगादनम्। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। भवद्भिरद्यैव कृतास्मि पुष्टा कलिप्रणष्टापि कथारसेन त्वाहं तु तिष्ठाम्यधुना ब्रुवन्तु ब्राह्मा इदं तां गिरमुचिरे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। भक्तेषु गोविन्द स्वरूपकर्त्री प्रेमैकधर्त्री भवरोगहन्त्री। भक्तेषु गोविन्द स्वरूपकर्त्री प्रेमैकधर्त्री भवरोगहन्त्री। सात्वञ्चतिष्ठस्व सुधैर्य संश्रया निरन्तरं वैष्णवमानसानि निरन्तरं वैष्णवमानसानि निरन्तरं वैष्णवमानसानि। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। ભક્તિ દેવી પધાર્યા અને કહ્યું કે હું તો કળિયુગમાં હાવ મરવા પડી હતી, પણ મરવા પડેલા છોડને જેમ પાણી મળે, પ્રકાશ મળે, ખાતર મળે નહીં, પાછો એમાં પ્રાણ આવે, એમ આપના આ કથા રસથી મને પાછા પ્રાણ આવ્યા. હું કોળાઈ ગઈ, હું પાછી મોરી ઉઠી, મને નવું જીવન મળ્યું. મને આ કથામાં જે કથાએ મને નવું જીવન આપ્યું, અહીંયા રહેવું છે, હું ક્યાં બેસું? અને સનતકુમારોએ સ્વાગત કર્યું ભક્તિ મહારાણીનું જ્ઞાન વૈરાગ્ય સાથે અને કહ્યું પધારો દેવી બિરાજો. ક્યાં? બોલે કથા સાંભળવા બેઠેલા અમારા શ્રોતાઓના મનમાં બિરાજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेवा, हे नाथ હે નાથ નારાયણ હે વાસુદેવા. गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. જેવા ભક્તિ દેવી સૌ શ્રોતાઓના મનમાં બિરાજ્યા અને સૌના મન થયા નિર્મળ, અને એ જોઈને નિર્મલ મન જન સો મોહી પાવા, તરત ભગવાન પોતાનું ધામ છોડીને પધાર્યા. લેન્ડિંગ થયું તરત. અને ભગવાન પણ આવિવેશસ્વ ભક્તાનામ હૃદયાન્યબલાની ચ, પોતાના ભક્તોના નિર્મળ મનમાં ભગવાન પ્રવેશ્યા. પ્રભુ પ્રસન્નતા રૂપે, પ્રભુ પરમાનંદ રૂપે પધાર્યા, પ્રગટ્યા. અને સૌએ જય ઘોષ કર્યો, બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી जय। સચ્ચિદાનંદ ઘન ભગવાન કી જય. આવું મહાત્મ્ય સ્વયં દેવર્ષિ નારદે પોતાની આંખે જોયું. કે હજી તો કથા શરૂ થઈ છે ત્યાં આ ચમત્કાર જોવા મળ્યો. વારે હરિકથા તારો મહિમા,
સનતકુમારોએ કહ્યું, કોઈ ગમે તેટલો કાયિક વાચિક માનસિક પાપ કરનારો મહાપાપી કેમ ન હોય, શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી અને પાપ મુક્ત કરે છે, અને ન માત્ર પાપ મુક્ત કરે છે પણ એને શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવે છે. આવું બન્યું છે? બોલે હા, એક ઇતિહાસ છે. અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ. અને કથા સંભળાવી છે આત્મદેવ બ્રાહ્મણ અને એની પત્ની ધુંધુલીની. એને દીકરો નહોતો, બ્રાહ્મણ દુઃખી હતો, આત્મહત્યાના વિચારથી જંગલમાં ગયો. ત્યાં એક સાધુ બાબા મળ્યા, એક ફળ આપ્યું. આ તારી પત્નીને પહેલા તો સમજાયો કે રહેવા દે આ બધા સંસારની પળોજણમાં પડવાનું, દીકરા બધાને સુખી જ કરે એમ નહીં. દીકરાથી દુઃખી થઈને રોતા બહુ જોયા છે મેં દુનિયામાં, પણ ન માન્યો. ઓલું છે ને કે એક યુવક ગયો એક જ્યોતિષીની પાસે અને પોતાનો હાથ દેખાડ્યો કે મહારાજ મારા લગ્ન થતા નથી, હું 30 વર્ષનો થઈ ગયો, જરાક જોઈ દો ને. તો જ્યોતિષી એના હાથની હથેળી જોઈને પછી કે ક્યાંથી થાય બચ્ચા, તારા ભાગ્યમાં દુઃખી થવાનું લખ્યું જ નથી, લગ્ન નહીં થાય તારા. એટલે એવું છે કે દીકરા કઈ બધાને સુખી જ કરે એમ નહીં, દીકરા થકી કેટલાય દુઃખી થઈને રડે છે. માટે મુંચ અજ્ઞાનમ પ્રજારૂપમ, પણ ન માન્યો. દુઃખી થવાનું લખ્યું હશે ને, દીકરો દ્યો, નહીં તો બાવજી કમસે કમ મરવા તો દ્યો, મને હું કામ રોકો છો આત્મહત્યા કરવાથી. ત્યારે સાધુએ વિચાર કર્યો, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. કદાચ આના ભાગ્યમાં એના દીકરાની લાત ખાઈને સુધરવાનું લખ્યું હશે, એ મારી વાણીથી નહીં સુધરે. એના હગ્ગા દીકરાની લાત પડશે ને, પાટું મારશે એનો હગ્ગો દીકરો, ત્યારે એને સમજાશે. જોડીમાંથી એક ફળ કાઢ્યું, આપ્યું. ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. તારા પત્નીને ખવડાવી દેજે. એ આવે છે ઘરે તો એની પત્ની ધુંધુલી ખાતી નથી, કારણ કે એને પળોજણમાં પડવું નથી. એ આંગણામાં ગાય હતી એને ખવડાવી દે છે. અને એની બેનને જ્યારે સગર્ભા હતી, પુત્ર પ્રસવ થયો, ત્યારે ધુંધુલીને આપી દે છે. ધુંધુલી બદલામાં પૈસા આપી દે છે. પેલી ગાયે જે ફળ ખાધું હતું એણે પણ પુત્રને જન્મ આપ્યો. એ ધુંધુકારી એ ગોકર્ણ કહેવાયો. અને આણે જે દીકરો પોતાની બેનનો છે પોતાનો કરીને દેખાડ્યો પોતાના પતિને કે મેં આ દીકરો જણ્યો, એ ધુંધુકારી. ગોકર્ણ પંડિત છે, જ્ઞાની છે, ધુંધુકારી મહાદુષ્ટ થયો છે. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, સ્નાન શૌચ ક્રિયાહીન છે, સંધ્યાવંદન કંઈ કરતો નથી. મોટો થયો, વ્યસની વ્યભિચારી બન્યો. બાપની પાસે પૈસા માગે, બાપ ના આપે, પાટું મારી ચાવી આંચકી લે અને તિજોરીમાંથી પૈસા લઈને જતો રહે. એ દીકરાની પાટું ખાધીને પગની, પછી ઓલા બાપુએ જે કીધું હતું ને સમજાયું કે મારું સાચું હતું, દીકરા વગરનો હતો ત્યારે હું બહુ સુખી હતો. એવો વૈરાગ્ય થયો. પછી એને ગોકર્ણ મહારાજે પિતાને સમજાવ્યા, વૈરાગ્ય થયો આત્મદેવ બ્રાહ્મણને, અને બધું છોડી વનમાં જતા રહ્યા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા કરતા એ ભગવાનને પામ્યા. પોતાના દીકરાથી દુઃખી ધુંધુળી એક દિવસ કૂવામાં પડી અને આત્મહત્યા કરી. મા બાપ રહ્યા નહીં. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા માટે નીકળી ગયા. ધુંધુકારી એકલો પડ્યો ઘરમાં. હવે એને કોઈ કહેવાવાળું, રોકવાવાળું, ટોકવાવાળું હતું નહીં. હવે તો એણે વેશ્યાઓને 5 વેશ્યાઓને ઘરમાં જ લાવીને રાખી. બાપાના જેટલા પૈસા હતા બધા વ્યસન અને વ્યભિચારમાં ઉડાડી નાખ્યા. વ્યસની વ્યભિચારીને પૈસા વગર ચાલે નહીં. પૈસા ખૂટ્યા એટલે હવે ચોરીઓ કરતો થયો. એકવાર તો રાજાને ત્યાં ચોરી કરી. વેશ્યાઓએ વિચાર કર્યો કે આ કોક દી જો પકડાશે ને મુવો તો રાજા આને તો મારશે, જેલમાં નાખી દેશે, ધન બધું લઈ જશે. આણે આપણને ઘણું બધું ચોરીનું ધન આપ્યું, હવે આની જરૂર નથી. એકવાર નશામાં હતો ને ત્યારે રાતના એ હૂતો હતો, એને ખાટલારે બાંધ્યો અને પછી વેશ્યાઓએ ગળું દબાવી દબાવીને એને માર્યો. પ્રાણ જાતા નહોતા. તે ચૂલામાંથી ધગધગતા અંગારા લાવી એનું મોઢું ખોલાવી પરાણે
અને એના મોઢામાં ઠૂસ્યા. મહાપરાણે એના પ્રાણ ગયા, જીવ અવગતે ગયો, પ્રેત થયો. ગોકર્ણ મહારાજને ખબર પડી ત્યારે એમણે પિતૃગયામાં જઈ અને ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું, તો એ ધુંધુકારીની સદગતિ ન થઈ. આ વાતની ખબર પડી ગોકર્ણ મહારાજને. પૂછ્યું, તારી સદગતિ કેમ ન થઈ? અરે કે 100 ગયા શ્રાદ્ધ કરશો તોય મારી સદગતિ નહીં થાય, હું બ્રાહ્મણ બનીને બગડ્યો. તમે મારી સદગતિ માટે કઈ ઉપાય કરો. ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણને પ્રાર્થના કરી, એણે પ્રેરણા કરી, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. ભાગવતથી એની સદગતિ થશે, તમે સપ્તાહ પારાયણ કરો. ગોકર્ણ પોતે પંડિત જ્ઞાની હતા, એમણે પોતે ભાગવતનું પારાયણ કર્યું. લોકો સાંભળવા આવ્યા. પેલો પ્રેત ધુંધુકારી પણ વાયુરૂપ ધારી આવ્યો. એક 7 ગાંઠ વાળો વાંસ હતો, એમાં પ્રવેશી અને કથા સાંભળવા લાગ્યો. એક દિવસની કથા પૂરી થઈ, વાંસની એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, આમ 7 દિવસે 7 ગાંઠ તૂટી, વાંસ ફાટ્યો. અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો. એણે ભાગવતને પ્રણામ કર્યા. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહો વિ તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને એમાં શ્રી કૃષ્ણ લોકમાં એને લઈ ગયા. આવો છે આ કથાનો મહિમા. આવા પાપીઓ પણ જો આ કથાના શ્રવણથી મુક્ત થતા હોય ને શ્રી કૃષ્ણ લોકને પ્રાપ્ત કરતા હોય, તો પ્રેમીઓ જે પ્રેમથી કથા સાંભળે એના જીવનની ધન્યતાનું તો શું કહેવું. વિધિ કથન કર્યું શ્રી સુત મહારાજે. અંતે સુખદેવજી પણ ત્યાં આવ્યા. એમણે પણ વચનામૃત કર્યા. એમણે એમ કહ્યું સુખદેવજીએ કે સાંભળો, આ કથા, આનો આ રસ, સ્વર્ગે સત્યે ચ कैलासे वैकुंठे नास्त्ययम रसः, न स्वर्गलोक में है, न सत्यलोक में है, न वैकुंठ में है, न कैलाश में. वो केवल पृथ्वी पर ही तुम्हें प्राप्त होता है, और ये अभी प्राप्त हो रहा है. तो अतः पिबंधु सद्भाग्या मामा मुंचत कर हिचित. भाग्यशाली हो आप लोग, पियो, कोई इस अवसर को हाथ से जाने नहीं देना. આ અવસરને ગુમાવશો. અસાર સંસારમાં વિષય વ્યાસંગી બનીને જીવનને વ્યર્થ વેડફી નાખવાને બદલે એક અર્ધા ક્ષણ માટે પણ આ શુક ગાથાનું જો પાન કરશો, મુક્તિ થશે નિશ્ચિતપણે. પરીક્ષિત પ્રમાણ હૈ. આમ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું. વ્યાસજી દ્વારા રચિત, સુખદેવજી દ્વારા કથિત, અને જેનું શ્રવણ કરી અને 7 જ દિવસમાં મુક્ત થયા મહારાજ પરીક્ષિત, એવી આ ભાગવત સંહિતા 18,000 શ્લોકો, 335 અધ્યાયો અને 12 સ્કંધમાં કહેવાણી છે.